માતૃભાષા ગુજરાતીથી જ અંગ્રેજીને સરળતાથી શીખી શકાય છે. એટલે માતૃભાષા ગુજરાતીને તમે જે ગુજરાતી બોલો છો એને જ તમારું માધ્યમ બનાવો અને શીખવાનું બનાવો સરળ. ગુજરાતી વાક્યના છેડે હંમેશા તમારો કોઈને કોઈ ટોપિક, કોઈને કોઈ પોઈન્ટ કે કોઈને કોઈ મુદ્દો હશે જ. આઈ અસ્યોર યુ, હું ખાતરી આપું છું, તમે માત્ર તમારા ગુજરાતીને ઓળખો અને ગુજરાતી વાક્યના છેડે જે શબ્દ છે એ મુજબ અંગ્રેજીમાં બીજા સ્થાન પર એ જરૂરી શબ્દ મૂકી દો. થઈ ગયું ને સરળ? ઇન શોર્ટ, ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાની માઇન્ડ સેટ કરી, બ્લુપ્રિન્ટ સેટ કરી, ડાઉનલોડિંગ કરી જો કરશો ને પ્રેક્ટિસ, તમે તમારા ગુજરાતીને અંગ્રેજીમાં ઢાળી શકશો. ચાલો એક એક્ઝામ્પલથી સમજાવું. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ગુજરાતીના વાક્યમાં છેડે શક્યો અથવા શકી આવે એવા વાક્ય વિચારો. શક્યો અથવા શકી. ફોર એક્ઝામ્પલ, હું વહેલો પહોંચી શક્યો. મારો મિત્ર રૂપિયા કમાઈ શક્યો. શક્યો. હવે શકી, તેણી પરીક્ષા પાસ કરી શકી. તે બસ પકડી શકી. ઇન શોર્ટ, શક્યો અને શકી આ ગુજરાતીના વાક્યમાં સૌથી છેડે હોય ને? શક્યો શકીવાળા તમને 15 વાક્યો 20 વાક્યો તમારી જાતે વિચારવા પડે. હવે શક્યો શકી વાક્યનો છેડાથી તમે ડાબી બાજુ અંદર જાઓ એટલે જે શબ્દ આવે એને કહેવાય ક્રિયા. અને અહીંયા તમે ઘણી વખત કન્ફ્યુઝ થાઓ છો. એનો રસ્તો એક જ છે કે ક્રિયાઓ પાકી કરો. કારણ કે ક્રિયાઓ છે ને વિટામિન એમ જેવા છે, જેટલા પૈસા વધુ એટલી વાપરવાની આઝાદી. હા, એક્ઝામ્પલ તરીકે 2-5 વાક્યો માટે તમે કોઈ પણ રેગ્યુલર ક્રિયાઓનો ઉપયોગ કરી શકો. પણ અત્યારે તો મારે તમને જે આપવાનું છે એની અંદર વાત કરું તો તમને 5, 10, 15, 20 ક્રિયાઓની જરૂરિયાત રહેશે પ્રેક્ટિસ માટે. કારણ કે પ્રેક્ટિસ તમને મજબૂત કરશે. ચાલો હવે શક્યો શકી ફાઇનલ. શક્યો શકી માટે અંગ્રેજીમાં મૂકવું પડે બીજા સ્થાન ઉપર કુડ. સ્ક્રીન પર લખેલું જ આપીશ, કુડ. હવે જ્યારે કુડ મૂકો છો ત્યારે કુડ પછી જે શબ્દ હતો ડાબી બાજુ ક્રિયા, એ કુડ પછી જમણી બાજુ આગળ વધે. તો ઇન શોર્ટ, ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન. શું સમજ્યા? એક્ઝામ્પલ એક આપું છું, પછી ઓવર ટુ યુ. એક્ઝામ્પલમાં પહેલું, હું બસ પકડી શક્યો. હું એટલે આઈ, શક્યો એટલે કુડ, પકડવું એટલે કેચ, બસનું બસ. આઈ કુડ કેચ ધ બસ. ચાલો પ્રેક્ટિસ કરવા છો તૈયાર? તો આપું વાક્ય, મેસેજ કરજો. થેન્ક યુ. જય હિન્દ.